ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતા દશરથજીનું વચન માન્યું અને વનવાસ નીકળી ગયા, તો એ મહાન થઈ ગયા. અને સતયુગમાં પ્રહલાદે એમના પિતા હિરણ્યકશ્યપનું વચન ન માન્યું અને મહાન થઈ ગયા. કારણ કે આ ઉંમરે એટ ધ એજ ઓફ 65 પ્લસ તમારી હેલ્થ બગડે એનું મુખ્ય કારણ તમારી જીભ છે, અને વ્યવહાર બગડે એની કારણ પણ જીભ જ છે. કારણ કે સ્વાસ્થ્યમાં એ પોતે પહેલેથી ખૂબ જાગ્રત હતા. એ બહુ જ સંયમી જીવન એ જીવે છે. ત્રીજી વાત આ છે કે સંયમી જીવન જીવવાનું. મહંત સ્વામી મહારાજ અમારા ગુરુ છે. એ કદાચ છેલ્લા 40-50 વર્ષથી કદાચ મીઠું અને ખાંડ શું છે એમને ખબર જ નથી, અને એકદમ બાફેલું ખાય છે. હું એમ નથી કહેતો કે તમે એવું કરો. વોટ આઈ મીન ટુ સે ઇઝ થોડો સંયમ રાખજો. કારણ કે આ ઉંમરે એટ ધ એજ ઓફ 65 પ્લસ તમારી હેલ્થ બગડે એનું મુખ્ય કારણ તમારી જીભ છે, અને વ્યવહાર બગડે એની કારણ પણ જીભ જ છે. સ્વાસ્થ્ય બગડે એનું કારણ જીભ, અને વ્યવહાર બગડે એનું કારણ પણ ખ્યાલ તો છે બધાને, એટલે વાંધો નથી. તો જો એટલું સંયમી ભોજન એટલે એ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. આજે 89 વર્ષની ઉંમરે પણ બીએપીએસ સંસ્થાની જવાબદારી સંભાળવી. બીએપીએસ સંસ્થા એક વિશ્વવ્યાપી સંસ્થા છે. વી આર અમોંગ ધ ટોપ 10 ઓર્ગેનાઇઝેશન્સ ઓફ ધ વર્લ્ડ. બીએપીએસ અમારી સંસ્થાના યુનાઇટેડ નેશન્સમાં એક પરમેનન્ટ સીટ છે એઝ એન એનજીઓ. અને કલકત્તામાં જોકામાં તમે આ કેમ્પસ જુઓ છો, આવું કલકત્તામાં એક કેમ્પસ હોવું એ કેવડી મોટી વાત છે. આવા નાના મોટા 1300 કેમ્પસ ઓલ ઓવર ધ વર્લ્ડ છે બીએપીએસના. એટલે હ્યુજ ઓર્ગેનાઇઝેશન. અને એટ એની ગિવન ટાઈમ યુ ટોક. ધારો કે આજે 26મી ડિસેમ્બર છે અને સવારે 11:30 થયા છે. એટ એની ગિવન ટાઈમ ઓફ ધ ડે ઓફ ધ મંથ ઓર યર યુ ટોક. આવા નાના મોટા બીએપીએસના 25 કેમ્પસ અંડર કન્સ્ટ્રક્શન હોય ઓલ ઓવર ધ વર્લ્ડ. અત્યારે આટલું જ મોટું કેમ્પસ અબુધાબીમાં બંધાય છે. આનાથી 5 ગણું મોટું કેમ્પસ રોબિન્સવિલ અક્ષરધામ ન્યૂજર્સીમાં બંધાય છે. આવું જ મોટું કેમ્પસ 50-60 એકર્સ ઉપર ત્યાં સિડનીમાં, ઓસ્ટ્રેલિયામાં, જોહાનસબર્ગ સાઉથ આફ્રિકામાં. એ બધાનું ફાઇનલ ડિસાઇડિંગ વન મેન ઓથોરિટી ઇઝ મહંત સ્વામી મહારાજ. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ્સ હોય એ બધું ડિસ્કસ કરે, દે કમ ટુ અ પોઈન્ટ, પછી મહંત સ્વામી મહારાજને બ્રીફ કરે અને નિર્ણય આપે. કેટલી મોટી જવાબદારી થઈ. અને હમણાં 20 દિવસ પહેલા 7મી ડિસેમ્બર અને 9મી ડિસેમ્બર એમ 2 પ્રસંગે મહંત સ્વામી મહારાજે 109 યુવાનોને દીક્ષા આપી. 109. અને જેમ વાત કરી કે 3 વર્ષની અમારી ટ્રેનિંગમાંથી પસાર થાય પછી એને ફર્સ્ટ દીક્ષા વ્હાઇટ રોબ્સ મળે, પછી 2 વર્ષ પછી સેફ્રન રોબ્સ મળે, પછી પાછા 2 વર્ષ પછી એનું પોસ્ટિંગ થાય. ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર. Diksha has been made institutionalized. It is institutionalized in BAPS. Randomly કોક આવી ગયા, કોક થઈ ગયું એવું ના બને. અને 107 માંથી 16 યુવાનો born and raised in the US, અમેરિકામાં, ત્યાંની સારામાં સારી યુનિવર્સિટીઝમાંથી ભણ્યા. એટલે આવા કલ્ચર્ડ એજ્યુકેટેડ ફેમિલીઝમાંથી, મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટીમાં લાવવા કેટલી મોટી વાત છે. આ થોડી છેલ્લી 3-4 મિનિટમાં એટલા માટે વાત કરી કે 89 વર્ષની ઉંમરે આટલી જવાબદારી સંભાળે છે. આપણે કદાચ એના કરતા 2% જ સંભાળવાની હોય તો એની માટે આપણી હેલ્થ સારી જોશે. 65 થી 100માં હેલ્થ સારી હશે તો કંઈક નાની મોટી જવાબદારી સંભાળી શકશો, જે પરિવારમાં પણ જરૂરી છે અને ક્યાંક સમાજમાં પણ જરૂરી છે. એટલે સંયમી જીવન જીવવાનું. રસગુલ્લા જેટલા ખાવાના હતા એટલા, ચમચમ જેટલું ખાવાનું હોય તેટલું ખાઈ. પછી કઈ આઈટમ છે? સંદેશ. સંદેશ જેટલું જમવાનું હતું એટલું જમી લીધું. હવે સંયમી જીવન રાખવાનું. મહંત સ્વામી મહારાજનું એક વાક્ય યાદ રાખીને જજો, જે આપણો વિષય છે ને 65 થી 100 ની વચ્ચે કેવી રીતે જીવવું, એ અંતર્ગત જે આપણે એક મુદ્દો ચર્ચી રહ્યા છીએ સંયમ છે. સંયમમાં મહંત સ્વામી મહારાજ એક બહુ સરસ વાક્ય બોલે છે
કે 60 અને 65 પછી, આમ તો પહેલેથી પણ 60-65 પછી જીભને ગમે નહીં, પેટને અનુકૂળ આવે જમવું. more or less we eat for the tongue. હા કે ના? આપણે જીભ માટે જમીએ છીએ. આવા મહાપુરુષો હોય, મહાન સ્વામી મહારાજનું વાક્ય છે કે જીભ માટે નહીં, પેટ માટે જમવું, પેટને જે અનુકૂળ હોય તે. તો આ એક ફિઝિકલ સંયમ છે. બીજો થોડો જીવનમાં મેન્ટલ સંયમ. 65 વર્ષની ઉંમરે શું? અપેક્ષાઓ ઓછી રાખવી. આમ થાય જ, આમ જ થવું જોઈએ, હું કહું એમ થવું જ જોઈએ, મારી અનુકૂળતા સચવાવી જ જોઈએ. પ્રયત્ન પરિવારજનો કરશે, નહીં કરે એવું નથી, પણ કોક વખત ન થયું તો અકળાઈ જવું નહીં. કારણ કે ધીમે ધીમે 65 પછી તમે જેમ જેમ ઉંમર વધતી જાય એમ યુ આર ધી એક્સ્ટ્રા મેમ્બર ઇન ધ ફેમિલી. એક્સેપ્ટ ઇટ. લોકો પરિવારજનોના મનમાં આવું નથી, પણ એ નેચરલ પ્રોસેસ છે. કારણ કે નીચે તમારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમારે કિચન, સિટિંગ રૂમ અને એક બેડરૂમ હોય, અને ફર્સ્ટ ફ્લોર ઉપર સમજીએ કે 2 કે 3 બેડરૂમ હોય. અને જે ઓલ્ડ એજમાં હોય એ તો નીચેના બેડરૂમમાં જ હોય. આ બાજુ છોકરા મોટા થયા હોય, કોલેજમાં હોય, એટલે એને એક સ્ટડી રૂમ આપવી પડે. શું વિચાર આવે બોલો હવે કહો? વિચાર શું આવે તમને કહો? હા, પ્રેક્ટિકલી તો એ છે કે હોલમાં આવી જવાનું, બરોબર છે. અને નહીં તો પછી બધાને એમ થાય, અમારી પાસે ઘણી વખત કોઈક આવીને કહે છે કે સ્વામી હવે છે ને પિતાજીની મોટી ઉંમર થઈ છે, તમે પ્રાર્થના કરો ને કે સુખી થાય. કેમ? કારણ કે ડોટર એને ફાર્મસીમાં એડમિશન મળ્યું છે, હવે એને એક સ્ટડી રૂમ આપવાની છે. એ જો નીચલી રૂમ, બોલો જોરથી એ શબ્દ, હવે જો એ ખાલી થાય તો બધું ઘરમાં પાછું બધાની રૂમ સેટ થઈ જાય. અને ખાલી કેવી રીતે થાય? અનંતની યાત્રાએ જાય તો. એટલે અપેક્ષાઓ ઓછી રાખવી, થોડો સંયમ ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ રાખવો. ઓલ્ડ એજ થાય ને 65 પ્લસ એટલે ફ્રસ્ટ્રેશન અને ઇરિટેશન વધે. બધાને અનુભવ હશે, તમારા ઘરમાં કોઈ વડીલો હશે અથવા તમારો પણ અનુભવ હશે. નાની નાની વાતમાં અકળાઈ જાય, નાની નાની વાતમાં ફ્રસ્ટ્રેટ થઈ જાય. સંયમ તો રાખવો જ પડશે. કારણ કે તમે નાની નાની વાતમાં ઇરિટેટ અને ફ્રસ્ટ્રેટ થઈ જાઓ તો દીકરો કે દીકરાની વહુ, એના ચિલ્ડ્રન, એ ક્યાં સુધી તમને સાંભળે, કેટલી વાર સાંભળે, ક્યાં સુધી તમારું સહન કરે? એટલે તમારે જે કઈ મુદ્દો હોય એ પ્રેમથી એકવાર કહેવો અને પ્રેમથી રજૂઆત કરવી. પણ ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશનમાં તો નહીં જ આવી જવાનું. ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશનમાં આવી જશો તો પ્રશ્ન થશે જ. એક વખત છે ને એક જગ્યાએ અમે હતા અને સાહજિક વાત નીકળી. એકવાર એક બાળકે પૂછ્યું એના પિતાને કે પપ્પા, ત્રેતા યુગમાં ભગવાન રામ છે, એમણે પોતાના પિતા દશરથનું વચન માન્યું એટલે મહાન થઈ ગયા. સતયુગમાં પ્રહલાદે એમના પિતાનું વચન ન માન્યું અને મહાન થઈ ગયા. ફરી વખત, ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતા દશરથજીનું વચન માન્યું અને વનવાસ નીકળી ગયા તો એ મહાન થઈ ગયા. અને સતયુગમાં પ્રહલાદે એમના પિતા હિરણ્યકશ્યપનું વચન ન માન્યું અને મહાન થઈ ગયા. તો પપ્પા હવે મને દ્વિધા છે, મને પઝલ છે કે મારે તમારું વચન માનવાનું કે નહીં માનવાનું. મહાન તો મારે થવું છે. ઇતિહાસની દ્રષ્ટિએ પઝલ છે મોટી. એટલે એના પિતાએ આજુબાજુ જોયું, જરા આમ કોઈ છે નહીં ને. કોઈ એટલે તો એક જ વ્યક્તિ, બીજું તો કઈ છે નહીં. પ્રશ્ન કે કોઈ છે નહીં ને તો હું સરખો જવાબ આપું એમ. એટલે એના પિતાએ કીધું કે બેટા,
ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતાનું વચન માન્યું અને મહાન થયા. સતયુગમાં પ્રહલાદ એમના પિતાનું વચન ન માન્યું અને મહાન થયા. યુગ યુગ પ્રત્યે વાત બદલાઈ જાય. અત્યારે આ કળિયુગ છે, એટલે કળિયુગમાં તો તારે કે મારે જેને પણ મહાન થવું હશે એને તારી મમ્મીનું વચન માનવું પડશે. યુગ યુગ પ્રત્યે વાત બદલાઈ જાય ને, એટલે 65 થી ઉપર થાવ ને એટલે જે ઇન્ચાર્જ હોય ને ઘરમાં, હા દિનેશભાઈ બરોબર શબ્દ વાપરે, હોમ મિનિસ્ટર. કારણ કે હોમ મિનિસ્ટર છે ને નેક્સ્ટ ટુ પીએમ કહેવાય, એમ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ કહેવાય. એટલે એનું વચન માની લેવાનું. ચાના કપમાં થોડીક ચા ઓછી આવીને તો નો ઇરિટેશન, નો ફ્રસ્ટ્રેશન. અને વધારે આવી અને પી ન શક્યા અને લેવા આવે દીકરાની કે કેમ વધારી, તો કે નહોતી અનુકૂળતા. સારું એમ કરીને છણકો કરે તો પણ સ્માઈલ. આ હું ટિપ્સ આપું છું, પ્રેક્ટિકલ ટિપ્સ. 3 ટાઈમ ભોજન ટાઈમે જોઈતું હોય તો. એટલે મુખ્ય મુદ્દો 65+ માં આપણે ત્રીજો આ વિચારીએ છીએ કે સંયમ. ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશન ઉપર સંયમ રાખજો.